ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવ્યા છે। નૂતન વર્ષ 2026ના મંગલ પ્રારંભે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં રિલાયન્સ પરિવારની ધર્મયાત્રાએ વિશેષ ભાવભર્યો માહોલ સર્જાયો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ સપરિવાર શાસ્ત્રોક્ત વિધિથી મહાદેવની પૂજા અર્ચના કરી અને રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ અવસરે યાત્રી સુવિધા અને લોક કલ્યાણ કાર્યો માટે ₹5 કરોડનું શિવાર્પણ કરીને તેમણે સેવા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નૂતન વર્ષનું સોમનાથ દર્શનથી પ્રારંભ કરવામાં આવ્યું છે। અંબાણી પરિવારે શસ્ત્રોક્ત પૂજા કરી છે, રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે, યાત્રી સુવિધા માટે ₹5 કરોડ આપ્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા અભિવાદન પણ આપવામાં આવ્યું છે। રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે। અંબાણી પરિવારે ₹5 કરોડ સોમનાથ ટ્રસ્ટને આપ્યા છે। યાત્રી સુવિધા માટે અંબાણી પરિવારે શસ્ત્રોક્ત પૂજા કરી છે। રાષ્ટ્રની સુખ શાંતિ માટે નૂતન વર્ષનું સોમનાથ દર્શનથી પ્રારંભ કરવામાં આવ્યું છે।